ભેંસો ચારતા રે પોકર ગદના ગાયો ભેંસો ચારતા રે પોકર ગદના ગાયો ભેંસો ચારતા રે પોકર ગદના હલો અરે ગોવાળિયો બોલીએ આ તમે શું રમી રહ્યા છો? મેં દરોડો રમી આવી છે. અરે ગોવાળિયો અમને રમાડો. અત્યારે ટાઈમ પૂરો થઈ ગયો છે કે તમે કાલ આવજો, સવારે આવજો. હવે મોટા ભાઈ આ ગોવાળિયો આપને એમને રમાડી એના માટે આપણે પણ ગોવાનો વેશ ધારણ કરવો પડશે. હરે આજ ખબે રે કેરીઓ ને હાથમાં જેડીઓ રે. હરે આજ ખબે રે કેરીઓ ને હાથમાં જેડીઓ રે. હનાર હમારે આના દેવા ખબે રે કેરીઓ ને હાથમાં જેડીઓ રે. હને રમદેવ ગાયના ગોવાર ખબે રે કેરીઓ ને હાથમાં જેડીઓ રે. હે ગોવાળિયા બોલો. અમને રમાડો. અમે દરરોજ તો રમાડીએ પણ એક શરત. બોલો. અહીંયા ભેળવભૂમિ છે, દરરોજ ત્યાં જશે તો તમારે લેવાની જવાનું. ભલે મંજૂર છે. મંજૂર છે? હા જી. અરે ગોવાળિયા રે રે બાર્યો હરે પેલું રે ડોટું રે પેલા ગોવાળિયાએ માર્યો. હરે પેલું રે ડોટું રે આલા ગોવાળિયાએ માર્યો. પેલું રે ડોટું રે પેલા ગોવાળિયાએ માર્યો. હરે હરે બીજું રે ડોટું રે પેલા ગોવાળિયાએ માર્યો. બીજું રે ડોટું પેલા ગોવાળિયાએ માર્યો. હના ધનુનો ગયો વિરંજની પાસ. બીજું રે ડોટું રે ગોવાળિયે માર્યું રે. રે ગોગોળ રામદેવને માર્યું. હરો રે ગોળ રે રામદેવ. હરે ચોથું રે ડોટું રે પેલા રામદેવે માર્યું. ચોથું રે ડોટું પેલા રામદેવને માર્યું. હનો ધનુનો ગયો બેરવવો. ચોથું રે ડોટું રે રામદેવે માર્યું રે. અરે અમારી શરત તમને મંજૂર છે ને? હરે ગોળિયા આ દરો ભેળવભૂમિ ગયો છે તો તમારે લેવા જવાનું છે. ભલે ગોળિયા તમે મોટા ભાઈને લઈને ઘરે જાઓ, હું દડું લઈને આવું છું. ભલે. અરે ભાઈ આપતે એ દડું આપણે લેવા નથી જવું, કારણ કે ત્યાં ભેળવભૂમિ છે. હરે મોટા ભાઈ મેં આ ગોળિયાને વચન આપેલું છે કે જો દડુલો ભેરવ ભૂમિમાં જશે તો હું દડો લેવા જઈશ, માટે મારે જવું પડશે. તમે આ ગોળિયાની સાથે જાઓ, હું આવું છું. સારું ભાઈ, દડું લઈને જલ્દી પાછા આવજો. ભલે. જય શાંતિ. बोल बच्चा, હે બાપુ આ તમારી મઢીમાં મારો દરો આવ્યો છે. अरे कैसा बच्चा दरुला, कैसे बात करती है? कैसे से तू आए? चल भाग जा. હે બાપુ મને દલો આપો.
अरे डरो नहीं है, वो तो भैरव भूमि है, भैरव राक्षस रहता है। तो तू जो थी आया हुआ तो चाले था। હે બાવા મારી નાથ બડો મનાયાલો રે બાવા મારી નાથ બડો મનાયાલો રે કેરે દેવરિયા મારી વાતો જુએ ઓજી कैसा बच्चा धरोला, कैसी तेरी बातों रे, कैसा बच्चा धरोला, कैसी तेरी बातों रे, कैसा गोवरिया तारी बातों जोड़े ओ जी। હે બાવા મારી નાથ બડો મનાયાલો રે બાવા મારી નાથ બડો મનાયાલો રે કેરે માતાજી મારી વાતો જુએ ઓજી कैसा बच्चा धरोला, कैसी तेरी बातों रे, कैसा बच्चा धरोला, कैसी तेरी बातों रे, कैसा बच्चा तारी बातों जोड़े ओ जी। અરે ભાવ એમની માને એના માટે કઈ કરવું પડશે તો હે સવા સવા સુરના અમારા બનાવું રે સવા સવા સુરના અમારા બનાવું રે પાવાની જટાયો પર ઉતા મેલું बच्चा धरोलो, अजी चालो जाजे रे, ले बच्चा धरोलो, अजी चालो जाजे रे, मारो पराव तने घड़ी जासे ओ जी। ले बच्चा अगरो तने मળી ગયો તો હજી ભાગ જા। ભલે બાપુ ભલે બાપુ ભલે બાપુ ભલે બાપુ ભલે બાપુ અરે બાવાજી મને કહી દીધું કે તું હવે ઘરે જા પણ આ ઘોર અંધારી રાત થઈ ગઈ છે અને આ જંગલમાં મને માર્ગ નહીં મળે માટે લાયા બાવાજીને આજીજી કરું કે મને આજની રાતે એમની મઢીમાં રહેવા દે ઘરે બાપુ ओ बच्चा અત્યારે સંધ્યાનો ટાઈમ થઈ ગયો છે બાપુ અંધારું પણ થઈ ગયું છે મને આ જંગલમાં માર્ગ નહીં મળે બાપુ માટે મને તમે તમારી મઢીમાં રાખવા અટો રહ્યા અરે બચ્ચા તને ભૈરવ ભૂમિમાં આવવાનો રસ્તો મળ્યો તો જવાનો રસ્તો નહીં મળે। તારા માત પિતા ઘેર વાટ જોતો છે કે જેનું છોકરું બાળક તું ક્યાં વિસારી મેલ્યું, એટલે તું જેથી આવ્યો હોય તો તું ભાગ જા। હે બાપુ મને આજની રાત રહેવા દો ખાલી અરે બચ્ચા અમારી નાની સાકની ઝૂંપડી છે અને ઝૂંપડીમાં તને ત્યાં ક્યાં સંતારું। હરે આજની રાત્યું રાખો રે બાવાજી મન આજની રાત્યું રાખો રે આજની રાત્યું રાખો બાવાજી મને આજની રાત્યું રાખો હરે હુરે જંગલમાં ભૂલો કરે છે હુરે જંગલમાં ભૂલો કરે છે હુરે જંગલમાં ભૂલો કરે છે અરે બચ્ચા મારી નાની સકડી ઝૂંપડી છે અંદર સુઈ જા। જો પણ બિલકુલ લકીરે સવાસ ના લેતો, જો મારા ભેરામને ગંધ આવશે ને તો આખો ને આખો તને ફાડી ખાશે। ચાલ સુઈ મારી મઠીમાં સંતાઈ જા। ભલે બાપુ હલો 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 જરા મારે તો સંપલ એક ખોયો स्टॉप तो कर ले।
ભાઈઓ બહેનો ખાસ નમ્ર વિનંતી પોતપોતાની જગ્યા પર બેસો. આ પાછળવાળા ભાઈઓ જેના જેના રૂપે ફેરવો માઈ જશે હરે આજ જેના જેના રૂપે ફેરવો માઈ જશે રામદેવ મોટે સળિયા જેના જેના રૂપે ફેરવો માઈ જશે રામદેવ મોટે સળિયા જેના જેના રૂપે ફેરવો માઈ જશે
મારા ગુરુ વિશે જાણીને તારે શું કામ છે? મને આ ભેરો ભૂમિમાં મારા માળીનાથ ગુરુ સિવાય મને કોઈ મારી શકે તેવું કોઈ પહેલા જ થઈ નહીં થયું. મારા ગુરુ વિશે જણાવો. પણ એ પહેલા મારી એક શરત છે. મને મંજૂર છે. માંસ ખાવાનું બંધ કરી દે. હું માંસ ખાવાનું બંધ કરી દઉં તો મારે ખાવાનું શું? એકમથી દસમ સુધી જે નિવેદ કરે એ મારું અને 11 નું તારું. બોલ મંજૂર છે? મને મંજૂર છે. અને હા, તને ભયમાં ભંડારું. બોલ. મને ભયમાં ભંડારો પડે. તમારા ગુરુ કોણ? મારા ગુરુ બાબા વાળીનાથ છે. અરે એ તો મારા પણ ગુરુ છે. તો આપણે ગુરુભાઈ થયા માટે મને જીવતદાન આપો. ભલે તને જીવતદાન આલું છું, પણ તને ભયમાં ભંડારું છું. ભલે, મને મંજૂર છે. ભાઈ ખાલી 5 મિનિટ બેસજો. 5 મિનિટ બેહો. 5 મિનિટ બેસો. આખ્યાન પછી પૂરું થાય છે અને કાલે ઓના કરતા સારું આખ્યાન ચાલુ થશે. અરે લે બચ્ચા, સ્વામી મામાથી પાણી પડી લા. ભલે બાપુ. અરે અવરા પરે ન બાળનાથ કંટાળી પારે રે. અવરા પરે ન બાળનાથ કંટાળી પારે રે. કુવાવાયાના પાણી સુકાઈ નાખે ઓજે. અરે બચ્ચા, કુવા વાળાના પાણી સબ મેં સૂકવી નાખ્યા તો એ સતત મને જલ્દી સારી પડી લાવી. લાવ લાવ. પછી મારા પાસે ઘણી વિદ્યાઓ પડી છે. મારા બાળક કોણ છે એ વિશે મારે જાણવું છે. અરે અવરા પરના પરના કંટાળી પારે રે. અવરા પરના પરના કંટાળી પારે રે. ઉપતા સુરત કોઈ મોટાલે ઓજે. જીવતો માણસ મારી નાખ્યા એ છતાં આ બાળકને જીવતા કર્યા. અરે લાવ લાવ, એના માતા પિતા કોણ છે, એના ગુરુ કોણ છે એ વિશે હું પૂછી લઉં. અરે કોણ તારી માતાને, કોણ તારા પિતા રે, કોણ તારી માતાને, કોણ તારા પિતા રે. કયા ગુરુના તમે ચેલા બન્યા હોજે. કોણ છે? ફરી વાર કોઈ એક વખત હું પૂછી લઉં. અરે કોણ તારી માતાને, કોણ તારા પિતા રે, ને કોણ તારી માતાને, કોણ તારા પિતા રે. કયા ગુરુના તમે ચેલા હોજે. મને ક્યાંથી ગુરુ માને છે એ વિશે મને જણાવો. અરે બાપુ, જ્યારે ભેરવો રાક્ષસ આવતો હતો ભલે ત્યારે
મને બીક લાગતી હતી અને જ્યારે તમે તમારી મઢોળીમાં મને સંતાડ્યો સંતાડ્યો ત્યારે કંથાલ આપણી ગોદી તમે જ્યારે મને એમાં મસ્તક ઉપર ઓઢાડતા એ તમારો જમણો હાથ મારા માથા પર પડ્યો ત્યારથી મેં તમને ગુરુ ધારણ કરી ભલે દીધા અરે આટલો ગુરુએ મારો અરે આટલો ગુરુ તમારો માફ કરો છો. અરે આટલો ગુરુ તમારો માફ કરો છો. અરે બાપુ અહીંયા હવે એક નગર વસાવા માંગુ છું ભલે મારા આશીર્વાદ છે બચ્ચા કારણ કે બાર ગૌ સુધી કોઈ પશુ પક્ષી કે માણસ આ ભેરવો રાક્ષસ મળતો નતો નતો મેચતો ત્યારે અહીંયા મનખાનો મેળો ભરાશે બાપુ ભલે અને આ ધર્મનો નેતો છે ભલે તે હંમેશાના માટે ફરક કરે છે બાપુ ફરક તો રહેશે અને અહીંયા હું એક તળાવ બનાવું છું ભલે કે જ્યાં હંમેશાના માટે પાણી નહીં ખૂટે બાપુ સાચું હરે આજને જ્યારે ફરકે